પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ સીબીએસઈના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના પરિણામમાં ઉત્તમ પ્રદર્શન કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું. વિદ્યાર્થી ભવ્ય નરેશકુમાર સાવલિયાએ 98.4% સાથે ધોરણ 10માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, ત્યારે દેવાંશ દેવલ શાહે 95.8 સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું. ગેવરિયા રૂહી શૈલેષભાઈએ 94.8 સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે. સાયન્સ વિષયમાં ભવ્ય નરેશકુમાર સાવલિયાના ધાર્મિક ભાવેશકુમાર લાડુ મોર, કમ્પ્યુટર વિષયમાં નીલ બિપિનભાઈ તેજાણી, શ્લોક પાનેલિયા અને વેદ નિલેશ ધડુકે 100માંથી 100 ગુણ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસિલ કરી છે. શાળાના પ્રિન્સિપાલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી. મારું નામ ધરા રાજગુરુ છે. હું પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં ઘણા વર્ષોથી જોડાયેલી છું. અહીંયા મારું ડેઝિગ્નેશન એઝ અ મેનેજમેન્ટમાં છે. અહીં એવરી યર બધા જ છોકરાઓ ટોપ પર આવે છે. સીબીએસઈ હોય કે ગુજરાત બોર્ડ હોય કે ગુજરાતી બોર્ડ ઇંગ્લિશ મીડિયમ હોય, બધા જ સારા હોય છે. પણ આ વખતે સીબીએસઈનું રિઝલ્ટ હમણાં જાહેર થયું છે, તેમાં ઘણા છોકરાઓ ટોપ પર પણ છે. સુરતમાં અમારી સ્કૂલનો પણ નંબર આવ્યો છે અને સાથે સાથે એ લોકોનું ફ્યુચર પણ ખૂબ જ સારું એ લોકો વિચારી રહ્યા છે. અમારા શિક્ષકો જે એ લોકો પાછળ આખો દિવસ ખૂબ જ મહેનત કરે છે. ઇમોશનલ સાથે એ લોકોને એજ્યુકેશન પણ એટલું જ એ લોકોને મહત્ત્વ આપીને એ લોકોને ભણાવે છે. સો હું આખી પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અભરામાં સીબીએસઈ ટીમનું ખૂબ જ અભિનંદન માનું છું કે જે લોકોએ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરીને છોકરાઓને ખૂબ આગળ લાવ્યા છે. થેન્ક યુ સો મચ. મેડમ, આપણે અહીંયા આગળ જે છોકરાઓને એજ્યુકેશન આપીએ છીએ એ એજ્યુકેશનમાં આપણે શું એ લોકોને અહીંયા આગળ આપીએ છીએ જેનાથી આટલું સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ? એક તો એજ્યુકેશનમાં સિલેબસ તો હોય જ છે અને એ સિલેબસ કમ્પ્લીટ અમે ટાઈમ ટુ ટાઈમ કરી નાખીએ છીએ અને સાથે સાથે છોકરાઓને જે ડાઉટ્સ હોય છે એ દિવસે તો ક્લિયર થઈ જાય છે. બાકીને એ લોકોને અમે સ્પેશિયલી એ લોકોને બોલાવીએ છીએ, સ્પેશિયલ બેચ કરીને એ લોકોને બોલાવીએ છીએ અને પેરેન્ટ્સ પણ એ લોકોને મૂકી જાય છે. અમારી બસની ફેસિલિટી તો અવેલેબલ જ છે, પણ પેરેન્ટ્સ પણ મૂકી જાય છે અને પર્સનલ અમારા જે શિક્ષકો છે એ લોકો સાથે બેસીને એ લોકોને ભણાવે છે. ક્યાં ક્યાં ડાઉટ્સ છે એ બધા ક્લિયર કરી નાખે છે. ઇવન કાલે મેથ્સનું પેપર હોય તો આગલે દિવસે રાત્રે પણ અમારા શિક્ષકોને સ્ટુડન્ટ્સ ફોન કરે છે અને ટીચર્સ એ લોકોનો રિપ્લાય આપે છે અને એ લોકોની ક્વેરી દૂર કરે છે. સાથે સાથે અમારા અહીંયા નજીકમાં જ હતી આપણું સેન્ટર જ્યાં એક્ઝામ આપવા ગયા ત્યાં અમારા સીબીએસઈના શિક્ષકો પણ એ લોકોને ત્યાં પ્રોત્સાહન આપવા માટે ગયા હતા, બેસ્ટ ઓફ લક કહેવા ગયા હતા કે છોકરાઓને ટેન્શન ના થાય, એ લોકો ગભરાય નહીં. એ બધી જ અમે લોકો ધ્યાન રાખીને એ અહીંયા પીપી સવાણી દ્વારા અમારી સ્કૂલ દ્વારા થઈ રહ્યું છે. આપણે પીપી સવાણીમાં વર્ષોથી અધર એક્ટિવિટીઝ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થતી હોય છે. આપનું શું માનવું છે વિદ્યાર્થીઓને એના અભ્યાસની સાથે કેટલું જરૂરી છે? અભ્યાસ તો છોકરો ભણવાનો છે, અમે નહીં ભણાવે તો કોઈ બીજી સંસ્થા પણ ભણાવશે, પણ અમારી સંસ્થામાં સ્પોર્ટ્સને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. છોકરાઓ ભણ કરે તે લોકો કંટાળી જાય છે, એ લોકો પર પ્રેશર આવે છે. સાથે સાથે અમે એનું એ ધ્યાન રાખીને અમે લોકો અત્યારે એ લોકોને સ્પોર્ટ્સ એકેડેમિક અમે જે સ્ટાર્ટ કરી છે એના ઉપર એ લોકોને ફૂટબોલમાં છે કે ક્રિકેટમાં છે ગમે તેમાં ઈચ્છા હોય એ લોકોને અમુક સમય આપીને એ લોકોને કરાવીએ છીએ. સાથે સાથે અમે લોકો એને સ્વિમિંગ ને બીજી બધી એક્ટિવિટીઝ પણ કરે છે. એટલે એવું જરૂરી નથી. આ જે છોકરાઓ જે ટોપમાં આવ્યા છે એમાં સ્પોર્ટ્સમાં પણ એ લોકો એટલા જ આગળ છે, જેમ કે ફૂટબોલ છે, ક્રિકેટ છે, સ્વિમિંગમાં છે, શૂટિંગ ફાઇટર છે, એ બધામાં જ એ લોકો આગળ છે. અંતમાં આપ જે વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ નથી મેળવી શક્યા એને શું મેસેજ પાઠવવા માંગો? છોકરાઓ ખૂબ જ મહેનત કરે છે, પણ કહેવાય છે કે જો જીતા વહી સિકંદર, એટલે જે છોકરાઓએ ખૂબ મહેનત કરી છે એ લોકો તો આગળ આવ્યા છે. પણ હું જે નથી મહેનત કરીને થોડું રિઝલ્ટ એ લોકોનું ડાઉન આવ્યું છે એ લોકોને પણ હું એપ્રિશિએટ કરું છું કે ના, નેક્સ્ટ યર તમે ઘણી મહેનત કરજો. અને એવું જરૂરી નથી કે એન્જિનિયર ને ડૉક્ટર જ બનવું, બીજી ઘણી બધી ફિલ્ડ હવે આવી રહી છે. મોદી સરકારે ઘણી બધી ફિલ્ડ આગળ કાઢી છે અને નાની નાની સંસ્થાઓ પણ જે પ્રાઇવેટમાં પણ ઘણું બધું કરાવે છે એ કોર્સિસ કરીને પણ એ લોકો પોતાને ડેવલપ કરી શકે છે. એક મિનિટ તમે સ્ટોપ. હા, મારું નામ હાર્દિક હર્ષદભાઈ રાજ્યગુરુ છે. પીપી સવાણી સ્કૂલથી હું બિલોંગ કરું છું. અને હા, સીબીએસઈના છોકરાઓ ટેલેન્ટ સાયન્સ 10thનું રિઝલ્ટ આવ્યું છે એ બધાને બહુ કોંગ્રેચ્યુલેશન. સરસ રિઝલ્ટ આવ્યું છે. ગુજરાતના છોકરાઓએ બી બહુ સારું કર્યું છે. આમાં એક ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુશન હોય કે ભાઈ સોશિયલ મીડિયાનો જે યુસેજ છે એ આપણે કેવી રીતના કરીએ, પોઝિટિવલી કે નેગેટિવલી. તો એવું માનું છે કે જે આપણી ફિલ્ડ છે જેનાથી જે આપણે હેલ્પ થાય છે એજ્યુકેશનનું, તો એ કન્ટેન્ટ જ યુઝ લેવો જોઈએ. ઇનકેસ તમારે વધારે હેલ્પ તમારા કન્ટેન્ટ અને સ્પેશિયલ સબ્જેક્ટ્સ માટે જોતો હોય, સ્પેસિફિકલી મેથ્સ કે સાયન્સ કન્સેપ્ટ સમજવા માટે સિમ્પલ, તો તમે બહુ જ રિયલિસ્ટિકલી ને વેરી નાઇસલી તમે એને યુઝ કરી શકો છો.
પણ ઇનકેસ તમે થોડાક ઇન્સ્ટેબલ થઈને ચંચલ થઈને તમે અનફોકસ થઈને બીજું બધું જોવા લાવો તો તમને એ સોશિયલ મીડિયા કદાચ એક વધારે ભારપૂર્વક બી રાખી શકે અને તમને અનફોકસ બી રહી શકો છો અને તમારી કેપેબિલિટી ચેન્જ થઈ શકે છે આમાં. થેન્ક યુ. હાર્દિકભાઈ, આપણે અત્યારે વિદ્યાર્થીઓને CBSE એક નવો ચાન્સ બીજો આપ્યો છે કે ભાઈ એ લોકો ફરીથી એક્ઝામ એકવાર પાછી આપી શકે. આપ આને કેવી રીતે જુઓ છો? હા, આ બહુ જ એક આ વેરી નાઇસ સ્ટેપ કહેવાય. એક સરસ મજાનું ઉંમર છે, આ નાની ઉંમર છે, તો ભાઈ કે છોકરાઓ એમની ઉંમર પ્રમાણે એમને રીચાન્સ રીટેક આપવો બહુ જરૂરી છે. એમને બી કોન્ફિડન્સ વધે અને છોકરાઓને એક ચાન્સ મળે કે એ લોકો રહી ગયા હોય તો ફરી વખત કેચઅપ કરી શકે એમની માટે. My name is Bhavya Savalia and I have studied in PP Savani CFE Center for Excellence. In class 10th board examinations, I scored 97 marks in English, 78 marks in Hindi, 78 marks in Mathematics Standard, 100 marks in Science and 99 marks in SST board examination. आपने इतना अच्छा रिजल्ट आया है, आप इसका श्रेय किसको देना चाहोगे? ये मेरे रिजल्ट में जो मुझे सक्सेस मिली है, इस बात का श्रेय मैं पहले तो अपने माता पिता को देना चाहूँगा और CFE की ये पूरी फैकल्टी टीम को देना चाहूँगा, क्योंकि मेरे माता पिता ने मुझ पर ट्रस्ट किया, मुझे काफ़ी सारी फैसिलिटीज़ दी और मुझे अच्छे रिसोर्सेज प्रोवाइड करे जिसकी वजह से मैं ये रैंक ला सकूँ. जबकि CFE के सारे टीचर्स ने मेरे फ्रेंड्स बन के मुझे गाइड किया और मुझे ये पाथ को आसान बनाने में मेरी हेल्प की. उन्होंने एकेडमिक डाउट्स भी मेरे रिजॉल्व किए और मुझे इमोशनली भी एक ऐसा कनेक्शन प्लेटफॉर्म प्रोवाइड किया जिससे मैं अपने दिमाग पे ज़्यादा लोड ना लेकर मैं अपना ध्यान परफॉर्मेंस पे केंद्रित कर इन सब आजू बाजू के टेंशन को मैं CFE पे छोड़ पाया. आप यहाँ पर स्कूल में कितने घंटे पढ़ाई करते थे और घर पे जाके कितने घंटे पढ़ाई की जिससे इतना अच्छा रिजल्ट आपका आ सका? स्कूल में हमारी क्लासेस अप्रॉक्स 7:15 से स्टार्ट हो जाती थी और 7:15 से लेके 1:30 तक क्लासेस चलती थी जिसमें 6 लेक्चर्स होते थे. तो इस टाइम पर भी मैं पढ़ता था और फिर कभी कभी बाहर स्टे बैक करके पढ़ता था कुछ ओलंपियाड क्लासेस के लिए और घर पे जाके ऑन रेगुलर बेसिस मैं अप्रॉक्सीमेटली 4 to 5 आवर्स की स्टडी निकाल पाता था एवरेज बेसिस पर, जहाँ पे मैं बोर्ड के लिए पढ़ता था, ओलंपियाड्स की प्रिपरेशन करता था और ये टोटल स्टडी आवर्स मेरे 4 to 5 में वेरी करता था. सोशल मीडिया का आप कितने समय अपने टाइम इसके अंदर निकाला या नहीं निकाला? सोशल मीडिया मैं यूज़ बिल्कुल भी नहीं करता था, ना मेरा कोई अकाउंट था इंस्टाग्राम पे, फेसबुक पे या कोई भी सोशल मीडिया प्लेटफॉर्म. व्हाट्सएप पे बस मैं कनेक्शन में था मेरे फ्रेंड्स टीचर्स के साथ, उसके सिवाय मैं कोई भी सोशल मीडिया प्लेटफॉर्म पे एक्टिव नहीं था. आप क्या समझते हैं सोशल मीडिया कितना ज़रूरी है पढ़ाई के दौरान? अभी ये स्टूडेंट लाइफ में जब ये अपना बच्चा पढ़ाई पे फोकस कर रहा हो तब सोशल मीडिया का यूसेज उसे मिनिमल रखना चाहिए, क्योंकि सोशल मीडिया के प्रोज है बट वो तभी जब उसको आप सही गाइडेंस में यूज़ कर पाए. और अभी के ज़माने में हम देखते हैं कि काफ़ी सारे बच्चे सोशल मीडिया से डिस्ट्रैक्ट हो जाते हैं और वो अपना जो पाथवे है उससे वो भटक जाते हैं. तो मेरा तो यही मानना है कि सोशल मीडिया का यूज़ आप मिनिमल रखें, क्योंकि एज सच कोई ज़्यादा ज़रूरत पड़ती है नहीं और जो पॉजिटिव इफेक्ट्स है वो हमें टीचर की गाइडेंस में यूज़ करने चाहिए जिससे हम सोशल मीडिया के अच्छी चीज़ों से वाकिफ़ हो जाए और बुरी चीज़ों से हम बचे रहें. My name is Ruti Nakrani. I study in PP Savani Chaitanya Vidya Sankul, Abrahma CBSE school, and I secured 95% in my 10th boards. आपने इतना अच्छा रिजल्ट आया है, आप किस तरह से स्कूल में पढ़ाई करती थी और घर पे किस तरह से पढ़ाई करती थी जिससे इतना अच्छा रिजल्ट आ सका? स्कूल में मैं ट्राई करती थी कि मेरा पूरा फोकस क्लास पे हो, जो भी टीचर्स पढ़ा रहे हैं उस पे हो, और घर पे आके मैं थोड़ी देर खुद को ब्रेक देती थी और बाद में सेल्फ स्टडी में भी ट्यूशन से आके सारा होमवर्क कंप्लीट करके मैं अपनी सेल्फ स्टडी पे फोकस रखती थी. इतना अच्छा रिजल्ट आया आपका, इसका श्रेय आप किसको देना चाहोगे? इसका पूरा श्रेय मैं अपनी स्कूल, मेरे टीचर्स और मेरे पेरेंट्स, क्योंकि उन्होंने मुझे बहुत बहुत सपोर्ट किया है, मेरे फ्रेंड्स जिन्होंने मुझे ये मोटिवेट किया है पढ़ने के लिए, तो सारे को मैं अपना श्रेय देना चाहूँगी. आपके जैसा रैंक लाने के लिए और बच्चों को कितनी पढ़ाई करनी चाहिए, आप क्या उनको मैसेज देना चाहोगे? तो उनको मैं ये मैसेज देना चाहूँगी कि कोई भी अगर डिस्ट्रैक्शन आएगा, आपका सोशल मीडिया भी है तो उस पर आपको डिस्ट्रैक्ट नहीं होना है और अपना बैलेंस स्टडी और सोशल मीडिया का बैलेंस आपको बनाए रखना है और
अपना एक स्केड्यूल आपको तैयार करना है, जिससे मैंने अपना स्केड्यूल दिसंबर से पूरा रेडी करके रखा था, तो इसलिए आपको एक स्केड्यूल वाइज उसको फॉलो करना है। अब लास्ट में जो बच्चों को अच्छे मार्क्स नहीं है उनको क्या मैसेज देना चाहिए? उनको मैं ये मैसेज देना चाहूँगी कि आप सिर्फ हार्डवर्क करें, फोकस रखें और अपना फोकस डिस्ट्रैक्ट ना करें।